એટલે નરસિંહ મહેતા એ ગાળો આપે, તું બે બાપનો, તું બે માનો, યશોદાનંદન પણ કહેવાય, દેવકીનો જાયો પણ કહેવાય, વસુદેવ સુતમ પણ કહેવાય, અને નંદનો છનૈયો પણ કહેવાય. તારે અમારી શું દરકાર હોય તો તું થોડું અમારી પાસે આવ. એટલે બધા વ્રજવાસીઓ કનૈયાને કહેવા લાગ્યા, કનૈયા તારા બાબા છે ને એટલા માટે તે એને વૈકુંઠ લોકના દર્શન કરાવ્યા. અમે તો બધા પારકા ને, આંગળીથી નખ વેગળાઈ વેગળા જ રે કનૈયા, આવા મેણા માર્યા કનૈયાને. એટલે કનૈયાએ કહ્યું, તો હું તો મેણાનો માર્યો ગમે તે કરવા તૈયાર થાવ, ચાલો તમને વૈકુંઠ લોકના દર્શન કરાવું. અને ભગવાન બધા વ્રજવાસીઓને લઈ વૈકુંઠ ગયા. ત્યાં તો લાઈનમાં ઊભું રહેવું પડ્યું બધાને અદબ પાડે. શું કામ? જય વિજય ભગવાન નારાયણની ચોકી પેરો કરે. જય વિજય જ્યારે રજા આપે ત્યારે જ વૈકુંઠ લોકની અંદર પ્રવેશી શકાય. અને માંડ માંડ એવી ગીર્દી હતી કે ધક્કા મારતા મારતા વૈકુંઠવાસીઓ વ્રજવાસીઓ વૈકુંઠની અંદર દ્વારમાં જ્યાં પ્રવેશ કર્યો તો નારાયણ બિરાજમાન હતા સિંહાસન ઉપર, પણ એને 4 હાથ ખાલી મોઢું જ આમ ચલાવ્યું, હસ્યાય નહીં, કઈ બોલ્યાય નહીં, ભાવ તાલ કઈ પૂછ્યાય નહીં, અને કયું નીકળી ગયા દર્શન કરીને. આ દ્વારેથી પ્રવેશ કર્યો અને બીજે દ્વારેથી નીકળી ગયા. કનૈયાએ કહ્યું, કેમ લાગ્યું વૈકુંઠ લોક? તો કે જરાય સારું નથી. તો કે કા તમારે તો વૈકુંઠ લોકના દર્શન કરવા હતા ને? તો કે કરવા હતા, નહોતું જોયું ત્યાં સુધી એમ થતું હતું કે કેમ છે, પણ હવે જોયું ને, દર્શન કર્યા પછી અમને એમ થયું કે અમારો કનૈયો સારો. કારણ કે જ્યારે અમારી ભેગો રમવા બોલાવો હોય ત્યારે દોડતો દોડતો આવતો રહે, જ્યારે અમારી કાંખમાં તેડવું હોય ત્યારે તેડી શકાય, જ્યારે અમારે એના દીદાર કરવા હોય, દર્શન કરવા હોય ત્યારે કરી શકાય. એ વૈકુંઠમાં તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, અને તો જરાય વૈકુંઠ નથી ગમતું. શું કનૈયા, અમે ગુજરી જઈએ ને પછી તો અમારે વૈકુંઠ લોકમાં જવું નથી, જીવતાય નથી જવું ને મરેલાય નથી જવું. તો કનૈયો કે ક્યાં રહેવું? તો કે અમારે તો વ્રજમાં જ રહેવું છે, અમારું વનરાવન બરાબર છે, મારું વનરાવન છે રોડું, કે વૈકુંઠ નહીં રહેવું, મારે વનરાવન જ રહેવું. મેરે ભાઈ બહેન, હરિ કરતા હરિની કથા બહુ વાલી લાગે, બહુ પ્રેમાળ, સુંદર લાગે. એટલે તો તુલસીદાસજી કહ્યું, હરિ અનંત હરિ કથા અનંત. મેરે ભાઈ બહેન, કથા તમને સાંભળવામાં તો આનંદ આવતો જ હશે, એ તો તમારો અંગતનો નિર્ણય છે, પણ મેરે ભાઈ બહેન મને કથા કરવામાં બહુ મજા આવે. જે દ્વારિકાનાથના કાલે અમે દર્શન કર્યા, આરતી થતી હતી, અને એ વખતે દ્વારિકાનાથના દર્શન કર્યા એ તો બરાબર, પણ જે કથા દ્વારિકા વાળાની ગાવામાં મજા આવે ને, એવી તો દ્વારિકા વાળાના દર્શન કરવામાં મજા ના આવે. કારણ એટલે જ તુલસીદાસે લખ્યું કે હરિ અનંત હરિ કથા અનંતા. મારો હરિ તો અનંત છે, પણ હરિની કથા એના કરતા પણ વિશેષ અનંત છે. અને મેરે ભાઈ ઘણા ભક્તજનો મને પૂછતા હોય કે તમે ચાર્જ કેટલું રાખ્યું છે, તમારી ફી કેટલી રાખી છે, તમારી કથાની દક્ષિણા કેટલી રાખી છે. ઘણા ભક્તજનો કહેતા હોય, હું કોઈને વ્યક્તિગત જવાબ નથી આપતી, પણ મેરે ભાઈ બહેન હું દક્ષિણા માટે થઈને કથા નથી વાંચતી. મને છે ને મેરે ભાઈ બહેન કથા વગર માને ચાલતું નથી, મારું એક વ્યસન થઈ ગયું છે, એટલે કથા વાંચું છું. દક્ષિણા માટે થઈને કથા નથી વાંચતી. અને મેરે ભાઈ બહેન બડાઈની વાત નથી કરતી, બહુ મોટાઈની વાત નથી કરતી, પણ જે કથાની અંદર દક્ષિણા આવે છે ને, એ દક્ષિણાનો ઉપયોગ હું મારા માટે નથી કરતી. એ દક્ષિણાનો ઉપયોગ તો એ આશ્રમની અંદર જે બાળકો આવે છે ને, એના બટુક ભોજન માટે, એના ઉત્થાન માટે, એની ઉન્નતિ માટે કરું છું. કારણ કે 1.5 વર્ષ પહેલા જ આ પાયા નખાયા છે, એટલે પ્રારંભિક મહેનત કરવી પડે. પણ પછી તો કે જ્યારે મેરે ભાઈ બહેન મારી હયાતી નહીં હોય ને, ત્યારે તો ક્યાંથી આવતું હશે ને ક્યાં જતું હશે કોઈને ખબર નહીં પડે. ધર્મની ધજા એમને ફરક છે, પણ સતની શતાબ્દી હોય છે, એટલે પ્રારંભિક પહેલા મહેનત કરવી પડે. શું કામ? કે વીરબાઈમાં અને જલારામ બાપાએ ખેતરની અંદર મૂલે જાતા, અને મૂલે ગયા પછી એક કાવડિયું એને જે ભેટ મળે, જે મજૂરી મળે, એમાંથી એ સાધુ સંતોને જમાડતા. શરૂઆતમાં એને મૂલે જવું પડ્યું, પણ મેરે ભાઈ બહેન આજ તમે વીરપુરની અંદર જાઓ તો ત્યાંના પૂજારીજી એમ કહે છે કે એક પાય પૈસો પણ તમે જલા બાપાના ચરણમાં ધરાવશો નહીં. બજરંગદાસ બાપા બગદાણાના
એ બગદાણાના બજરંગદાસ બાપા પ્રારંભિક જ્યારે હતું ત્યારે મેરે ભાઈ બહેન કોઈ મૂલેથી કોઈ બેન બેટી આવતી હોય ને તો પછી સાંજના એ બાપા રસ્તામાં ઊભા રહે, પછી કોઈ બેન બેટીને કહે આજે બેન તું કેટલા કમાઈ આવી? તો એ વખતમાં એ બેન બેટી જવાબ આપે કે બાપા આજ તો હું મૂલે ગઈ હતી ને એટલે 10 રૂપિયા કમાઈ આવે. તો કે 10 રૂપિયા કમાય ને 10મો ભાગ ધર્માદામ કાઢવાનો હોય, લાવ રૂપિયો એમ કરીને ઉઘરાવી લેતા. ને ત્યારે બગદાણા વાળા બાપાને બહેનો દીકરીઓ પૂછતી કે બાપા તમારા ભવિષ્યમાં તો આ જગ્યાની અંદર કેટલાય કાળા નાણાં ધોળા કરવા માટે, આમાં દાન આપવા માટે ઘણા બધા આવશે, ખટારાના ખટારા ભરાય અને તમારી જગ્યામાં આવશે, તો અમારો રૂપિયો શા માટે લઈ જાઓ છો બાપા? અમે તો પ્રેમથી આપીએ છીએ અને પ્રશ્ન પૂછીએ છીએ કે રૂપિયો શું કામ લેવો છો? ત્યારે બગદાણા વાળા બાપાએ એમ કહ્યું કે શ્રીમંતો તો લાખો રૂપિયા આપશે આ જગ્યાની અંદર, એ તો ઠીક છે કે ને વગર મહેનતના મળી જતા હોય છે, પણ જ્યારે ખેતરની અંદર મહેનત કરી, મજદૂરી કરી, પરસેવો પાડી અને મને કોઈ 1 રૂપિયો આપે ને તો એ રૂપિયાની અંદર સામેવાળા વ્યક્તિની ઈમાનદારી અને મહેનતની સુગંધ આવતી હોય છે. એટલા માટે હું તમારો 1 રૂપિયો લઉં છું. સતાધારે સંત થયા પરબે પાક્યા પીર, રૂપાવટી મા બાપ શામળા બગદાણે બજરંગવીર. કહેવાનું તાત્પર્ય કે મેરે ભાઈ બહેન ફરી વાર કહું, ગેરસમજ કહું, કોઈને કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એ પહેલા કહું, મારું કોઈ ભાવચાર જ નથી, કોઈ દક્ષિણા નથી. મેરે ભાઈ બહેન રૂપિયા માટે હું કથા નથી કરતી. જો રૂપિયા માટે કથા કરતી હોત ને તો મારી વાણીમાં આટલું તાકાત ન હોત. કારણ કે વાણીની અંદર તાકાત ત્યારે આવે છે કે જ્યારે આપણે નિષ્કામ ભાવે હરિના ગુણાનું વાદન ગાઈએ ને ત્યારે વાણીની અંદર ઓજ આવે, વાણીની અંદર તાકાત આવે, વાણીની અંદર ઐશ્વર્ય આવે. મેરે ભાઈ બહેન તુલસીદાસ જ્યારે એમ બોલે કે હા રામ, ત્યારે રામ પ્રગટ થાય. અને એ જ તુલસીદાસજીના એ કુટિયાની અંદર એક વખત ચોર ઘૂસ્યા અને ચોર પકડાઈ જાય એમ હતા, એટલે ચોરની પાછળ રાજાઓનું સિપાઈ પાછળ પડી હતી, સૈનિકો પાછળ પડ્યા હતા અને એ ચોર તુલસીની કુટિયામાં ઘૂસ્યા. ત્યારે એ વખતે મેરે ભાઈ બહેન તુલસીજીના ચરણે આવીને ચોર લોકોએ કહ્યું કે તુલસીદાસજી તમે કંઈક અમને રસ્તો બતાવો ને, અમે ચોરી કરી છે, તમારા પાસે કબૂલીએ છે, પણ તમે સંત છો, જો આ લોકોના હાથે પકડાઈ જઈશું ને તો અમને એ લોકો મારી નાખશે, અમે ચોર છીએ, ચોરી મબલક કરી છે, તમે કહેતા હો તો તમને અડધું આપી દે. તુલસી કે વહેતો પણ મારે અડધું નથી જોતું, જો અડધું જોતું હોત તો ઘર પરિવાર છોડી અને આ મઢુલીમાં ન બેઠો હોત, રામનું નામ ન લીધું હોત, પણ તારે કામ શું છે એ બતાવો ને. તો કે સામે આ નદી છે ને પાર કરવી છે એટલે આ લોકો ના આપી શકે. ને તુલસીદાસજી એક ચિઠ્ઠી બનાવી અને કહ્યું કે આ ચિઠ્ઠી હાથમાં રાખી અને નદીની અંદર પડજો એટલે નદીના નીર તમને ડૂબાડી નહીં શકે. અને એ ચિઠ્ઠી તુલસીએ જે લખી દીધી હતી એ ચિઠ્ઠી લઈ ચોર લોકો મુઠ્ઠી વાળી નદીની અંદર જ્યાં પડ્યા અને સામે કિનારે જતા રહ્યા. પછી પેલા ચોર લોકોને શંકા ગઈ કે આ ચિઠ્ઠીમાં લખ્યું છે શું, ચાલો ને હું વાંચું. જ્યાં ખોલ્યું હતું ચિઠ્ઠીમાં બીજું કંઈ નહોતું લખ્યું, રામ લખ્યું હતું. રામ લખ્યું એને એમ થયું કે ઓહો, ખાલી 2 અક્ષરનું નામ રામ લખ્યું છે આ ચિઠ્ઠીમાં, તરી ગયા, એ તો કંઈક ચમત્કાર હશે, ભગવાનને તારવા હશે એટલે તરી ગયા. પછી પોતે ચોર લોકોએ ચિઠ્ઠી બનાવી અને વળી પાછા નદીની અંદર એ ચિઠ્ઠી મુઠ્ઠીમાં લઈ નદીની અંદર પડ્યા તો ડૂબી ગયા અને ડૂબતા માંડ બચ્યા. વળી તુલસીજીની પાસે આવ્યા, તુલસીજીને પ્રશ્નનું સમાધાન પૂછ્યું કે મહારાજશ્રી બતાવો ને, અમે ચિઠ્ઠીમાં રામ લખ્યું તો ડૂબી ગયા, તમારી ચિઠ્ઠીમાં તમે તમારા હાથે રામ લખ્યું તો એનાથી તરી ગયા. ત્યારે તુલસીદાસજી હસતા હસતા કહ્યું કે તમે જે રામ લખ્યું હતું એ ચોરના હાથે લખાયેલું હતું અને મેં જે રામ લખ્યું હતું ને એ તુલસીદાસના હાથે, રામના દાસને હાથે લખાયેલો રામ હતો, એટલે એનાથી તમે તરી ગયા. તમારા હાથે જે લખાયેલું હતું એ ચોરના હાથે લખાયેલું હતું એટલે ડૂબી ગયા. શબ્દ તો એક જ હોય છે, કોણ બોલે છે એના ઉપર મહત્વ છે. કથાની અંદર જે મજા આવે ને, હું તો મારું સત્ય અનુભવ કહું, કથાની અંદર જે મોજ આવે, ભગવાનના ગુણાનું વાદન ગાવામાં જે મજા આવે
એવી મજા મેરે ભાઈ બહેન કદાચ દીનોનાથ સામે પ્રગટી જાય ને તો એના દર્શન કરવામાં મજા ન આવે. શું કામ? આ વાત મારી નથી, ગોપીઓએ ગોપિકા ગીતની અંદર કહી છે, કનૈયા તારા કરતા તો તારી કથા સારી. હમણાં આવશે ગોપિકા ગીતની અંદર. મેરે ભાઈ બહેન ઘણા ઘણા મને પૂછતા હોય તમારી કથાનો ભાવ, તમારો ચાર્જ. પણ મેરે ભાઈ બહેન એક વસ્તુ નક્કી કરજો કે કોઈને પણ જે તે કથા કરાવી હોય ને ત્યારે અગાઉ કહેજો, કારણ કે તાત્કાલિક દિવાળી પછીના મારે મુહૂર્તો બુક થવા લાગ્યા છે. આ તો પર્વતભાઈનું ભાગ્ય હતું એટલે તાત્કાલિક મળી ગયું મેરે ભાઈ બહેન. પણ જેને કથાનું ક્યારે વિચાર આવે ને તો 3 મહિના 3.5 મહિના અગાઉ કહેજો. અને કારણ કે મેરે ભાઈ બહેન જ્યાં કથા પ્રત્યે પ્રેમ હોય ને, શાંતિથી જે લોકો કથા સાંભળતા હોય ને, કથા પ્રત્યે પ્રેમ હોય ને, એ યજમાન મને સામેવાળો વ્યક્તિ ₹1 આપે ને તો હું ત્યાં કથા કરવા જાઉં. પણ જેને કથાનું મૂલ્ય જ ન હોય, ખાલી એશો આરામ શરબત પીવા અને ખાવા માટે જ કથા કરતા હોય ને, તો મેરે ભાઈ બહેન આના પહેલાની મારે બોટાદ કથા હતી. એ લોકોએ કહ્યું કે માતાજી શામાં ચૈત્ર મહિનાનું મુહૂર્ત આપો. મેં કીધું હું વિચારીશ. ના તો ન પડાય ને સીધી, આમાં થોડીક મોનોપોલી વાપરવી પડે, સીધી ના ન પડાય. સામેવાળાને દુઃખ લાગે હું શા માટે આપણે કરવું? મેં કીધું હજી તો આખું વરસ પડ્યું છે ને, પછી કથા આપીશ. જ્યારે સમય આવશે ને વળી પાછા માંગશે ત્યારે કહી દઈશ કે ભાઈ ભૂખ થઈ ગઈ. કારણ શરબત પીવા ખાવા પીવા જો કથા કરતા હોય તો મેરે ભાઈ બહેન એ પછી લાખો રૂપિયાના ઢગલા કરે ને તો હું ત્યાં કથા વાંચવા, મને બીજી વખત મારો માયલો મારો આત્મા મને રજા જ નથી આપતો ત્યાં કથા વાંચવા માટે છે. મને તો મારો માયલો મારો આત્મા મારું મન મોર બની થનગાટ કરે એવી કોઈ ભૂમિ હોય ને ત્યાં કથા વાંચવાનો બહુ મજા આવે, આનંદ આવે. કારણ કે ગાય દૂધ દેવા તો તૈયાર છે, પણ એનું દોહન કરનારો કોઈ ગોપાલ તો હોવો જોઈએ ને, કોઈ યોગ્ય પાત્ર મળે તો કથા કહેવાનો વિશેષ આનંદ આવે. મેરે ભાઈ બહેન આ પટ્ટીની અંદર કે જામ ખંભાળિયાથી માંડી ને છેક દ્વારિકાનો જે ઇલાકો છે ને એ તો કથા પ્રેમી છે. મારો પહેલો ક્યાં અનુભવ છે? 7 વર્ષથી આ પંથકની અંદર આવું છું. પેલો અનુભવ નથી, 7 વર્ષ થયા. અને મેરે ભાઈ બહેન એટલે તો હું જાજુ સંગીત પણ નથી લઈ આવતી આ પંથકમાં. બીજા કોઈ પંથકમાં જાઉં તો વાયોલિન રાખું, પછી પેડ રાખું, ઘણા બધા સંગીત રાખું. પણ અહીંયા તો હાર્મોનિયમ ને તબલા મંજીરા 3 જ શું કામ રાખું? મને ખબર હોય કે મારા એ દ્વારિકાનો જે ઇલાકો છે ને એમાં કદાચ જાજુ સંગીત વાગે ને તો વડીલો કહેવા આવે કે આ તમારે ઠૂંઠુનિયા બંધ કરો, કથા સંભળાવો. લે મેરે ભાઈ બહેન અહીંયા તો કદાચ પરબતભાઈ મેં કહ્યું હોત કે સંગીતના આટલા થાય છે, વધારે થાય છે, ગમે એટલું સંગીત લઈ આવત તો પરબતભાઈ કઈ મન ના નહોતા પાડવાના. પણ સંગીત ઓછું લઈ આવવાનું કારણ આ હતું. મને આ ઇલાકાની ખબર છે, હું કળ જાણીને ગઈ છું કે ભાઈ કોને શું ગમે છે. અને જ્યાં કથાનો પ્રેમ હોય ને મેરે ભાઈ બહેન ત્યાં કથા કરવાનો વિશેષ આનંદ આવે. કે જે ભગવાનની કથા આદરથી સાંભળે, પ્રેમથી સાંભળે, પછી મેરે ભાઈ બહેન એ દક્ષિણામાં કદાચ ₹1 આપે ને તો એ મને ₹1.25 લાખ બરાબર હોય. કથાનું મૂલ્ય છે ને મેરે ભાઈ બહેન. કથા તો કઈ હું જે વાંચું છું એ કઈ મારા માટે તો વાંચતી નથી, બહુ મોટાઈની વાત નથી કરતી. પણ મેરે ભાઈ બહેન ઠાકોરજી મહારાજે, હનુમાનજી મહારાજે બહુ સુખી સમૃદ્ધ બનાવી છે. રાજકોટની અંદર મારે 60 લાખનું તો મકાન છે. ઘર પરિવારની અંદર હું એકની એક દીકરી છું એટલે એ કઈ મારી ચિંતા નથી. મા બાપ બંને નોકરી કરતા, એ એમનું બધું સરસ મજાનું પડ્યું છે, એમાંથી ચાલે. તો અને મેરે ભાઈ બહેન હું ભણેલી ગણેલી છું. જો ધારત તો સંસ્કૃતના પ્રોફેસર તરીકે નોકરી કરતી હોત ને તો આજ સામાન્યમાં સામાન 25,000 તો મહિને લાવતી જ હોત. પણ મેરે ભાઈ બહેન એ નોકરી કરીને કોની? સરકારની. એની નોકરી કરું એના કરતા મારા હનુમાનની ન કરું તો જીવન પણ ઉજાગર થાય ને મોત પણ સુધરે, મૃત્યુ તો સુધરે. પણ જેટલા લોકો કથા સાંભળે એમનું જીવન સુધરે. જે લોકો દક્ષિણા આપે એની દક્ષિણા એ લેખે લાગે. અને મેરે ભાઈ બહેન ત્યાંના બાળકો જે બટુક ભોજન ગરીબ વિસ્તારના બાળકો છે, પણ મારો તો નજર અંદાજો ત્યાં સુધીનો છે કે હનુમાનજી મહારાજ જ્યારે આપે ને ત્યારે મારા જે આજુબાજુના બાળકો જે નબળા હોય ને એને બદામ, કાજુ, પિસ્તા ને અખરોટનો પાવડર કરીને એ છોકરાઓને દરરોજ માટે પાવું. જે ગ્રહસ્થી બાપ પોતાના બાળકો નથી પાઈ શકતા એવું કરવાની ઈચ્છા છે. પણ હનુમાનજી મહારાજ કરાવે ત્યારે ત્યાં સોમનાથ જ્યારે
શ્રાવણ મહિનો હોય ને ત્યારે દર રવિવારે કોડીનાર પછી તલાળા ત્યાંથી હાઈવે રસ્તા ઉપરથી દરરોજની 8 થી 10,000 જેમ દ્વારિકા જવા માટે ભક્તજનો નીકળે એ રીતના સોમનાથ જવા માટે ભક્તજનો નીકળે. પણ હનુમાનજી મહારાજની મહેરબાની થાય. મેરે ભાઈ બહેન, મારા જીવનનો એક નજર અંદાજો બસ ખૂબ ખવડાવવું બાળકોને, જે કોઈ ભૂખ્યા હોય, રાજાથી રંક સુધીના હોય, એને ખૂબ ખવડાવવું, હરિનામ લેવડાવવું, હરિનામ લેવું, બસ ત્રીજી કોઈ આશા છે જ નહીં. કનૈયાની પાસે બીજું કઈ માંગતા જ નથી. મનુષ્ય જીવન મળ્યું છે, બીજું શું જોઈએ? અહીંયા વ્રજવાસીઓએ કહ્યું કે કનૈયા, બીજું કઈ નથી જોઈતું, બસ તારા દીદાર, તારી ઝાંખી, તારા દર્શન અમને નિત્ય નૂતન થતા રહે. જ્યારે અમે તને દર્શન કરવા માટે આવીએ ને ત્યારે અમને કોઈ રોકે નહીં, અમને કોઈ ટોકે નહીં, એ અમારે જોઈએ. મારું વંદરાવન છે રૂડું, તારા વૈકુંઠમાં અમારે નથી આવું કનૈયા. સુંદર મજાની આ કથા બતાવવામાં આવી ને ત્યારબાદ રાસ પંચાધ્યાયની કથા બતાવી છે શ્રીમદ ભાગવતજીની અંદર. મેરે ભાઈ બહેન, 10મો સ્કંદ ભાગવતજીનું, એ ભાગવતજીનું હૃદય છે. રાસ પંચાધ્યાયના 5 અધ્યાયો છે. આ 5 અધ્યાયો પંચ પ્રાણ છે. શરીરની અંદર 5 પ્રાણ કામ કરે છે. એ 5 પ્રાણ બરાબર સુવ્યવસ્થિત રીતે કામ કરે તો જ આપણું શરીર બરાબર ચાલે. એમ શ્રીમદ ભાગવતજીના પંચ પ્રાણ એટલે આ 5 અધ્યાયો છે. હવે સુંદર મજાની કથા બતાવવામાં આવી. મેરે ભાઈ બહેન, કનૈયાએ હવે થોડોક પ્રસંગ બદલાય છે. કનૈયાએ પિતાંબર ધારણ કર્યું. પિતાંબર ધારણ કર્યા પછી બાંસુરી લીધી હાથમાં, ફૂંકાવાળી બાંસુરી. બાંસુરી લઈ ક્યાં ગયા? યમુનાજીના કિનારે સારંગ યમુનાજીના કિનારે ગયા. પગની આંટી મારી, સુંદર મજાની 16 કળાનો ચાંદલિયો આભામાં ઉગ્યો અને ભગવાન શ્રી કૃષ્ણે ડાબા ખભા ઉપર ડાબા ગાલને ઝુકાવ્યો. બાંસુરી ઉપર સુરો છેડ્યા અને જ્યાં બાંસુરી ઉપર સુરોનો નિનાદ થતાની સાથે જ મેરે ભાઈ બહેન, જે યોગ્ય જીવાત્માઓ હતા એ બધી ગોપીઓ મધરાતે ભાગી છે ઘર છોડીને. ઘણા લોકો એવું વિચારે છે કે આ રાસ પંચાધ્યાયની કથા એ તો વિષય વિકારની કથા છે. પણ મેરે ભાઈ બહેન, કનૈયાએ જ્યારે રાસ પંચાધ્યાય કર્યો ને, ગોપીઓની સાથે રાસે રમ્યા ને, ત્યારે કનૈયો 10.5 વર્ષનો હતો. 10 વર્ષને ઉપર લટકાના 6 મહિના. કનૈયો 10.5 વર્ષનો હતો. હવે 10.5 વર્ષના છોકરાઓમાં કઈ થોડા વિષય વિકાર હોય? પણ જે લોકોને ભૂલું કાઢવી જ છે, જેને વાંધા પાડવા છે, એ ગમે ત્યાંથી વાંધા પાડે. રેલનો હાંધો ને એનો મને વાંધો, વાતે વાત. જો રેલમાં દેવતા હાંધો ન રાખે તો એક્સિડન્ટ થઈ જાય. વાંધા પાડવા છે એ ગમે ત્યાંથી પાડી શકે. પણ ભગવાન શ્રી કૃષ્ણ એ ત્રિભંગી બની અને ઊભા છે. ડાબા ખભા ઉપર ડાબો ગાલ ઝુકાવ્યો. આકાશમાંથી ચંદ્રમાની ચાંદની રેલાઈ રહી છે અને ચંદ્રમાનું તેજ ચડાઈને કૃષ્ણચંદ્ર ઉપર પડી રહ્યું છે. કૃષ્ણચંદ્રનું સ્વરૂપ અદ્ભુત બન્યું છે. અને કૃષ્ણચંદ્ર સરસ મજાની બાંસુરી વગાડી. બધી ગોપીઓ હતી ને દોડીને આવવા લાગી. એટલે બધી ગોપીઓ, કોઈ અવળી સાડી પહેરી, કોઈ આંખનું કાજલ ગાલે ઘસ્યું, કોઈ વળી છાણ થાપતી હતી, છાણ વાળા હાથ પણ ધોવા ન રોકાણી, એમને આવતી રહી. સુખદેવજી મહારાજ બતાવે, સુન પરીક્ષિત, આ કોઈ વિકારોની કથા નથી, વિશ્વભરને રાજી કરવાની આ કથા છે. કે ગોપીઓની અંદર કોઈ વિકાર ભાવના નહોતી. જો વિકાર ભાવના હોત ને તો ગોપીઓ તૈયાર થવા રહે, શૃંગાર સજવા રહે. પણ ગોપીઓ શૃંગાર નથી સજ્યો. જે અવસ્થામાં હતી, જે સ્વરૂપમાં હતી, એ જ સ્વરૂપમાં ગોપી ભાગી છે કનૈયાના દર્શન કરવા. એટલે ગોપી આવી
કનૈયાએ કહ્યું સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણી સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણી. આવો આવો ગોપીઓ આવો. ગોપીઓ રાજી થઈ, કનૈયાએ અમારું સ્વાગત કર્યું. પણ કનૈયાને થયું કે આ ઘડો બરાબર પાક્યો છે કે કાચો છે એની હવે પરીક્ષા કરું. ભાગી ભાગીને આવી તો ખરાય, પણ પછી જ્યારે રાસ ચાલુ થાય અને જ્યારે એની પરીક્ષા થાય અને ત્યારે મારા ઉપરની શ્રદ્ધા ગુમાવી દે તો એટલે એના બે બગડે. એના કરતા અત્યારે જ હું એની પૂરેપૂરી પરીક્ષા કરી લઉં. કનૈયો હવે પરીક્ષા કરે. પરીક્ષા કોની થાય? નિભાડામાં પાકવું પડે, ઘડાને ચાકડા ઉપર ચડવું પડે. નિભાડે પાક્યા પછી ટકોરા ખાવા પડે. ટકોરા ખાધા પછી એ સદગુરુ એને ટકોરા મારે. ટકોરા માર્યા પછી એ બજારની અંદર ઘડો વેચાય. એ જ રીતના ભગવાન જ્યારે પરીક્ષા કરે કોઈ જીવની ત્યારે જ એની કોઈ કિંમત થાય. મેરે ભાઈ ગોપીઓને પૂછું, અરે ગોપીઓ, તમે આ રીતના તમારા ઘર બાર પરિવાર પતિ પત્ની ને બધાને ઘર છોકરાઓને છોડીને આવી છો, તમને વિચાર ના આવે? જાઓ જાઓ ઘરે પાછી જતી રહો. કોઈ આપણને ઘરે આમંત્રણ આપે કે તમે અમારા ઘરે પધારજો અને આપણે એના ઘરે જાય તો મોં ફોડીને બેસી જાય તો પગ આપણો ભારી થઈ જાય. ગોપીઓને એવું થયું. કનૈયાએ પહેલા બોલાવી અને પછી કનૈયાએ કહ્યું તમારે અહીં આવવાની કોઈ જરૂર નથી. ગોપીઓ કે કનૈયા આવું શા માટે કરે છે? કારણ કે આજથી તું જ અમારો માતા, તું જ અમારો પિતા, તું જ અમારો સ્વામી, તું જ અમારો સદગુરુ, સર્વસ્વ તું ને તું જ છે. કનૈયો તપાસે છે, પરીક્ષા કરે છે કે જેની હું સ્વીકારું એ પૂરેપૂરો પાકો છે ને. મેરે ભાઈ બહેન, સદગુરુ હોય, પરમાત્મા હોય, પહેલા જીવની પરીક્ષા કરે. વાતે વાતમાં પરીક્ષા કરે. બધી વાતોમાં જ્યારે પાસ થાય ત્યારે એને અંતરના જ્ઞાન સદગુરુ પોતાના શિષ્યને આપે છે. મીરાબાઈ ના સદગુરુદેવ કોણ ખબર છે? મીરાબાઈ રાજઘરાનાની મહાસામ્રાજ્ઞી, પણ એના સદગુરુદેવ કોણ હતા? ચમાર રોહિદાસ છે. જ્યારે જ્યારે મીરાબાઈ રોહિદાસ ને ત્યાં સત્સંગ કરવા માટે આવે ને ત્યારે રોહિદાસ કહે, મીરાબાઈ હવે પાછા ઘેર જાઓ, મીરાબાઈ પાછા ઘેર જાઓ. ત્યારે મીરાબાઈ કહે, તમે તો મારા મનના માનેલ શાલિગ્રામ, હવે હું પાછી ઘેર નહીં જાઉં. તમારી પાસેથી જ મારે જ્ઞાન મેળવવું છે. ને મેરે ભાઈ બહેન, એટલે તો મીરાબાઈનો વિશ્વાસ દૃઢ બન્યો. ત્યારે જ રોહિદાસજી ચમારે મીરાબાઈને મંત્ર આપ્યો. હાલતા હાલતા કોઈને શિષ્ય ન બનાવી લેવાય. અને હાલતા હાલતા જેને જેને આ જગતની અંદર જે લોકોએ શિષ્ય બનાવ્યા છે ને એ ગુરુઓને પસ્તાવાનો વારો આવ્યો કે હાલે ગુરુ તારી કંઠી અડધે રસ્તે મોંઘી પડે. પહેલા પરીક્ષા થાય કોઈ શિષ્યની. મીરાબાઈને કોઈ પૂછતું કે મીરાબાઈ તમે આ કનૈયાના નામ ઉપર જિંદગી આખી કુરબાન કરી દીધી. ત્યારે મીરાબાઈએ કહ્યું કે હું ધારું તો કનૈયાને વેચી પણ શકું, હું ધારું તો કનૈયાને ખરીદી પણ શકું. દ્વારિકાનાથને કોઈ ખરીદી શકે? મીરાબાઈ એવું દાવો લગાવતી કે ધારું તો હું વેચી પણ શકું, ધારું તો ખરીદી પણ શકું. પણ મીરાબાઈ કહે કે મને આ તકનો લાભ એટલા માટે મળ્યો છે કે કનૈયાના નામ પર હું પણ વેચાવા તૈયાર છું. તો હું કનૈયાને વેચી પણ શકું અને એને ખરીદી પણ શકું. કનૈયાના નામ પર હું વેચાવા તૈયાર છું. આવો જેને સમર્પણ ભાવ હોય એ ઠાકોરજી સુધી પહોંચી શકે, એ દ્વારિકાનાથ સુધી પહોંચી શકે. ભગવાને પૂરેપૂરી પરીક્ષા વ્રજ વનિતાઓની કરી છે. અને હંમેશા કોઈ પણ આપણે ત્યાગ કરીએ ને, એ ત્યાગ કર્યો કોને કહેવાય? કે ત્યાગ કર્યા પછી આપણને આનંદ થવો જોઈએ. લક્ષ્મીનો ત્યાગ કર્યો, કોઈને દાનમાં આપી, દાનમાં આપ્યા પછી આપણને આનંદ થવો જોઈએ. મેં આટલું દાન આપ્યું. કોઈને આપણે દાન આપી દીધું ને પછી મનની અંદર વસવસો થાય કે આ ન આપ્યું હોત તો ખોટું આપી દીધું, મારા ગજવામાં રાખ્યો હોત તો આને દાન ન કહેવાય.
આપ્યા પછી જે અફસોસ થાય એને દાન કર્યું ન કહેવાય. આપ્યા પછી અંદર આત્મામાં માયલો રાજી થાય એને દાન આપ્યું કહેવાય. એ ગામડું ગામ હતું મેરે ભાઈ બહેન. એ ગામડા ગામની અંદર ભવાયા રમવા આવ્યા. ભવાયા રમવા આવ્યા ને તો એ ભવાયા પડ બાંધતા હતા. તમે સમજો ને પડ બાંધવાનું? અહીંથી ઠેકડો મારે તો છેક સામેની પટ્ટી સુધી છલાંગ મારીને આવે પાછો. પડ બાંધતા હતા. ગજાનંદ ગણપતિજીને યાદ કર્યા. અને અમારી સોરઠની માતાઓને તો આ ગજાનંદ ગણપતિજીનું ગીત બહુ ગમે, આવડતું હશે લગભગ ઘણી માતાઓને. ગણશર ધૂંદાળાને ગણશર ધૂંદાળાને મોટી ફાંદાળા ગણશર ધૂંદાળાને મોટી ફાંદાળા ગણશર ધૂંદાળાને મોટી ફાંદાળા ગણશર ધૂંદાળાને મોટી ફાંદાળા 30 કરોડ દેવતા સાથે પધાર્યા. 30 કરોડ દેવતા સાથે પધાર્યા. અખે વનની માળા રે મારા સ્વામી સુધારા. ગણયખે વનની માળા રે મારા સ્વામી સુધાળા. મોટી ફાંદાળા ગણશર ધૂંદાળાને મોટી ફાંદાળા. ગણશર ધૂંદાળાને મોટી ફાંદાળા. ગણશર ધૂંદાળાને મોટી ફાંદાળા. અમારી માતાઓને સંસ્કૃત થોડું આવડે એટલે આવી કાલી ગયેલી ભાષામાં સરળ ભાષામાં ગજાનંદ ગણપતિને યાદ કરે તો એ ભવાયા ગજાનંદ ગણપતિજીને યાદ કર્યા. અને ત્યાં કોઈએ ખબર આપ્યા કે ગામના નગર શેઠ બહુ શ્રીમંત છે, બધી જગ્યાએ બહુ દાન આપે છે. એ ગામના નગર શેઠ ભવાયા જોવા માટે આવ્યા છે, પધાર્યા છે. ત્યાં તો એ જે ભવાયા હતા એને પગમાં ઝાંઝરા બાંધી નુપુર બાંધી અને રમવા લાગ્યા. ભવાયા રમે હો, કેવું સરસ મજાનું રમે. તમને ખાલી ઝાંખી બતાવું? હે બતાવ. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી નગર શેઠ આવ્યા ના બોલાયું. નગર શેઠ કહે આજે રમતના આજની રાતના ફોકટલાલ શેઠ તરફથી આજ 15,001 રૂપિયો પેલા લોકોને કોઈ દિવસ આટલું બોલાયું નહોતું અને એટલા આનંદમાં આવી ગયા અને બોલવા લાગ્યા વળી પાછા. એ ભલા મોરી રામા ભલા મોરી રામા બહુ રમ્યા. 15,001 બોલાઈ ગયો. આ લોકો તો રાજી રાજી થઈ ગયા. લેવા ગયા તો શેઠજીએ કહ્યું હારે નથી લાવ્યો, ગજવામ નથી, પેઢી આવીને લઈ જજે. ભલે પેલાને એમ થયું કે મળવાના તો છે, સવાર પડે આટલા સમાજમાં બોલાયા તો આબરૂને હિસાબે તો આપશે, બોલાવા છે એટલે આપશે ચોક્કસ. દાન કોને કહેવાય એની વ્યાખ્યા માટેનો આ દૃષ્ટાંત છે. સવારે
આને જે વેશ બધો પહેર્યો તો એ ઉતાર્યો અને આ બાજુ ફોકટલાલ શેઠ પેઢી ઉપર આવ્યા, ચશ્મા પહેર્યા હતા, બગલાની પાંખ જેવા ઉજળા કપડા, ચશ્માય પાછા ડબલ નંબરના હારે પહેર્યા હતા. એટલે દૂરના નજીકના ઘણા આમ દૂરના જોવે તો આમ કરીને આમ જોઈ, નજીકના આમ કરીને આમ જોઈ, બે ચશ્મા હારે ફિટ કર્યા હોય ને તકલીફ જેવું, ક્યાંક પડી જવાય. બે નંબર આ ફિટ હારે કરાવે. એટલે પેલો જઈ ભવાયો, ત્યાં જઈને ઉભો રહ્યો. યમને મહારાણીના પાકા ભગત વૈષ્ણવ હતા. ત્યાં જઈને કહ્યું, જય શ્રી કૃષ્ણ ફોકટલાલ શેઠ. તો કે હા જય શ્રી કૃષ્ણ, બેસ બેસ. અને આ ફોકટલાલ આરતી ઉતારતા હતા ભગવાન. જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા. આરતી ઉતરી ગઈ, પોતાની ગાદી ઝાટકી, પછી બેઠા. ફોકટલાલ રાતે હજી જાહેરાત કરીને આવ્યા છે, 15,001 બાજુમાં બેસાડ્યો, કાંઈ બેસ અહીં બેસ, બેસાડ્યો. પછી કહ્યું કે કેમ આવ્યો છો? તો કે લે તમે રાતના 15,001 ન બોલ્યા, એ લેવા માટે આવ્યા. તો કે હા એ વાત બરાબર, પણ મને એક વસ્તુ ન સમજાણી. ફોકટલાલ શેઠે ભવાયાને પૂછ્યું, મને એક વસ્તુ ન સમજાણી. બોલે કઈ વસ્તુ ન સમજાણી, બતાવો ને, તમે કહો તો અમે એનું ચોખવટ ક્લિયરેશન કરીએ. ત્યારે કહ્યું કે તમને શરમ નથી આવતી? બોલે શેની શરમ? તો કે આ બાયુ માણા સવારથી તે સાંજ સુધી ઘરના કામ કરે, વાસીદા કરે, છોકરાઓને સાચવે, ઘરવાળાને સાચવે, મહેમાનને સાચવે, બધાઈને સાચવે, સાસુ સસરાને સાચવે, અને રાત આખી એને તમે ભર્યા ચોકમાં નાચ નચાવો છો. ભવાયાએ કહ્યું કે શેઠજી તમારી ભૂલ થાય છે, કારણ કે કોઈ ઘરની બાયુ નહોતી, પણ અમે આદમીમાંથી બાયુ જન્ય હોવું જોઈએ. એટલે આ ગોપીઓ જે ત્યાગ કરીને આવી છે એ આવેશાત્મક નથી ને, વિવેકજન્ય છે ને. આવેશમાં આવીને જે ત્યાગ કરી દે ને પાછળથી બહુ પસ્તાય. ગોપીઓની પૂરી પરીક્ષા થઈ. પછી ભગવાને કહ્યું કે નહીં, આ બધી બરાબર છે. એટલે ભગવાને મેરે ભાઈ બહેન સરસ મજાનું રાસ મંડળ બનાવ્યું, અને એ રાસ મંડળની અંદર ભગવાને 3 સ્વરૂપ ધારણ કર્યા. 3 સ્વરૂપ કઈ રીતના? તો ફરતી બાજુ ગોપીઓ, વચ્ચે કાન. પછી બીજો એક રાસ નું મંડળ રચ્યું કે જેમાં 2 ગોપી અને વચ્ચે કાન. ત્યારબાદ ત્રીજું એક મંડળ રચ્યું કે મંડળની અંદર એક ગોપી ને એક કાન. જેવી જેની યોગ્યતા એવી રીતે રાસની અંદર બધા જીવાત્માઓને સમાવિષ્ટ કર્યા. અને મેરે ભાઈ બહેન એ ગોપીઓ જે રાસે રમવા માટે આવી હતી, એ ગોપીઓ કોણ હતી? ભગવતી વેદની શ્રુતિઓ હતી. એ ભગવાનનું ગુણાનું વાદન ગાતા ગાતા થાકી ગઈ, છતાંય ભગવાન ન મળ્યો ને, એટલે વેદની જે શ્રુતિઓ છે એ ગોપીઓનું સ્વરૂપ ધારણ કરી આવી ભગવાનની સાથે રાસે રમવા માટે. સરસ મજાની રાસની રમઝટ બોલી. પણ એમાં જે વ્રજવનિતાઓ હતી ને, એ વ્રજવનિતાઓને થયું કે અમારા જેવું આ જગતની અંદર કોઈ મહાન નથી, કારણ કે કનૈયો અમારી આ સાથે રાસ રમે છે. જ્યારે એવો અહંકાર આવ્યો ને ગોપીઓને, ત્યારે ભગવાન કે હું ત્યાં હરી નહીં અને હરી ત્યાં હું નહીં. ભગવાન રાસને અધૂરો મૂકી અંતર ધ્યાન થયા છે. રાસ અધૂરો પડે. કનૈયા વગર કોણ રાસ પૂરો કરે? મેરે ભાઈ બહેન, જગતની અંદર આ સંસાર છે ને એ પણ એક રાસ જ છે. ને રાસની અંદર જ્યાં સુધી રસેશ્વર નહીં આવે ને, ત્યારે સંસારનો રસેશ્વર નહીં આવે ત્યાં સુધી સાર પૂરો નહીં થાય. અને સાર પૂરો નહીં થાય ત્યાં સુધી સારનો સાર રસેશ્વર આપણને પ્રાપ્ત નહીં થાય. એ બધી ગોપીઓ કહેવા લાગી, અરે લલિતા, આપણે કનૈયાને ક્યાં શોધવું? હવે જે ભાગવતજીનું શિરમોર પ્રકરણ જેને કહી શકાય, ભાગવતજીનો જે સારાંશ છે જે છે એ ગોપિકા ગીત આવી રહ્યું છે મારા ભાઈ. હવે કનૈયાને ક્યાં શોધીશું આપણે? ત્યારે બધી વ્રજવનિતાઓ કહેવા લાગી કે એવું નિયમ છે, ક્યાં શોધીશું? પણ જ્યાં ખોવાયું હોય ત્યાંથી જ એ વસ્તુ પ્રાપ્ત થાય. આપણી વસ્તુ અહીંયા ખોવાણી હોય મંડપમાં, અને ઘરે શોધીએ તો પ્રાપ્ત થાય ન થાય. જ્યાં જે વસ્તુ ખોવાણી હોય ત્યાંથી જ એ વસ્તુની પ્રાપ્તિ થાય. એક ડોશીમાનો હીરો ખોવાણો ઘરમાં, અને ગોતતા હતા 4 ચોકની વચ્ચે. તો બધા ગામના જે યુવાન ભાઈઓ હતા ને, એમણે કહ્યું માજીને કે માં
તમારું શું ખોવાણું? તો કે મારા નાકનો સરસ મજાનો સોનાનો હીરો ખોવાઈ ગયો. તો કે અહીંયા ક્યાં ખોવાણો? તો કે ખોવાણો છે તો ઘરમાં ખોવાણો. તો કે અહીંયા શું કામ તમે શોધો છો? તો કે અહીંયા સરકારી થાંભલા છે ને લાઇટના, એટલે અજવાળું પડે ને એટલે અહીંયા શોધો છે. પેલાઓએ કહ્યું કે માં જ્યાં ખોવાણું હોય ત્યાંથી પ્રાપ્ત થાય, અહીંયા તમે શોધશો તો નહીં મળે. નક્કી છે આપણે જ્યાંથી ખોવાણા હોય ને, જ્યાંથી ભૂલા પડ્યા હોય ને, ત્યાંથી જ આપણી જીવનની નવી દિશા મળે છે. દરેક ભૂલો પડેલો માનવી, ભૂલ કરેલો માનવી, એને જીવનની નવી દિશા ત્યાંથી જ પ્રાપ્ત થતી હોય છે. જગતના લોકો ભલે એમ કહેતા હોય કે આ વ્યક્તિએ ભૂલ કરી, આ વ્યક્તિએ આમ કર્યું, પણ જે વ્યક્તિ ભૂલો પડે ને ત્યાંથી જ એને કંઈક નવો રસ્તો મળે છે. ગોપીઓ વિચારવા લાગી, અત્ર તત્ર સર્વત્ર બધે હરિનો વાસ, કનૈયાને ક્યાં શોધો? એ વખતે ગોપીઓ આખા વ્રજધામની અંદર મધ્યરાત્રિ છે, કનૈયાને શોધવા માટે મેરે ભાઈ બહેન ઘાયલ કી ગત ઘાયલ જાણે, એમ ઘાયલની જેમ, પાગલની જેમ વ્રજ વનિતાઓ કનૈયાને શોધવા લાગી. કનૈયાને કહેવા લાગી, કનૈયા તારા કરતા તો લૌકિક પતિ સારો, કે પોતાની પત્નીઓ હોય ને એને એ પ્રથમ જાળવણી રાખે, પ્રથમ બસની અંદર બેસાડે, પછી પોતે ચડે. તું તો અમને આ વનરાવનની અંદર એકલો મૂકીને જતો રહ્યો, અમને એકલી છોડીને જતો રહ્યો. કનૈયા તું ક્યાંથી મળીશ? આ રીતના કનૈયાને પ્રશ્નોત્તરી કરે, પણ કનૈયો ક્યાંય મળતો નથી. આખા વ્રજધામની અંદર ગોપીઓ ફરી વળી. એ જ વખતે ગોપીઓ, આકાશમાં ચંદ્રમાની ચાંદની છે એટલે બધું ચોખ્ખું દેખાય છે. ગોપીઓ ચાલી જતી હતી રસ્તામાં, અને ત્યાં રમણ રેતીની અંદર પગલા જોયા. શેના જોયા? એ પગલા કોના હતા? ચરણ ચિહ્ન કોના હતા? તો એ ચરણ ચિહ્ન કનૈયાના હતા. મેરે ભાઈ બહેન, કનૈયાના જે ચરણ ચિહ્ન હતા એની બાજુમાં એક બીજા ચરણ ચિહ્ન પડેલા હતા. એટલે લલિતાએ ચંદ્રાવલીને કહ્યું, સુન ચંદ્રાવલી, કનૈયો એકલો નથી ગયો, કોઈને સાથે લઈને ગયો. તો ચંદ્રાવલીએ કહ્યું, એ કોણ ભાગ્યશાળી ગોપી હશે કે જેને ભગવાન સાથે લઈને ગયા? તો સુખદેવજી મહારાજે અહીંયા સ્પષ્ટતા